હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર આપણે ટોમેટો બેઝિલ હમ્મસ બનાવીશું. તો હમ્મસ બનાવવા માટે અહીંયા આપણે આખી રાત વ્હાઈટ કાબુલી ચણાને પલાળવા મૂકી દીધા હતા. તો પલાળીને રેડી થઈ ગયેલા. તો ચણાને આપણે પહેલા બાફી લઈશું. તો પલાળેલા ચણા કુકરમાં નાખીને તેમાં પાણી અને મીઠું આપણે એડ કરીને આ ચણાને બાફવા મૂકી દઈશું. એકદમ સરસ રીતે ચણાને બાફી દઈશું. તો આ બાજુ ચણા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે ટમેટા લઈ લઈશું ગાર્ડનમાંથી. તો મસ્ત મીઠા એવા અને પાકેલા એવા ટમેટા છે. એટલે ટોમેટો બેઝિલ હમ્મસ બનાવવા માટે આપણને નાની નાની સાઈઝના ટમેટા જોઈશે. તો દેશી ખાટિયા કહેવાય. આ ટમેટાનું શાક પણ બહુ સરસ બને અને દાળમાં નાખે ને તો દાળનો ટેસ્ટ પણ બહુ સરસ આવે. તો અહીંયા આપણે ગાર્ડનમાંથી બહુ બધા ટમેટા ઉતારીને રેડી કરી લીધેલા. તો હવે આપણે આ ટમેટાને સરસ રીતે ધોઈ લઈશું. ધોયા પછી તેને સરસ રીતે કટ કરીને રેડી કરી લઈશું. તો હવે આપણે આ ટમેટાને કટ કરી લઈશું. એક ટમેટાના 2 ભાગ કરીશું. તો આવી રીતના એક ટમેટાના 2 ભાગ આપણે કરી લઈશું. તો અહીંયા આપણે જેટલા ટમેટા જોઈતા હતા એટલા આપણે સમારીને રેડી કરી લીધેલા. હવે આપણે આ કટ કરેલા ટમેટા એક ટ્રેમાં નાખી દેવાના છે. આ ટમેટાને આપણે બેક કરવાના છીએ ઓવનમાં. તો ઓવનમાં પણ બેક કરી શકીએ, એર ફ્રાયર હોય તો એર ફ્રાયરમાં પણ બેક કરી શકીએ. અને કંઈ પણ ના હોય ઇલેક્ટ્રોનિક વસ્તુ તો આપણે પેન ગેસની ઉપર પેન મૂકીને તેમાં આપણે ટમેટાને શેકી શકીએ. તો અહીંયા આપણે એક મોટી ટ્રેમાં ટમેટાનો જે કટ કરેલો ભાગ છે તે આપણે ઉપર રાખીશું. ઉપર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું ટમેટાના માપનું, અને મરીનો પાવડર પણ આપણે થોડુંક નાખીશું. બહુ જ સરસ ટેસ્ટ આવશે. અને લાસ્ટમાં આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. તો હવે આપણે આ ટ્રે ઓવનમાં બેક કરવા મૂકી દઈશું. હલકા એવા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી બેક કરીશું. અને બીજી સાઈડ આપણે ચણાને બાફવા મૂક્યા હતા તે પણ કુકર ઠંડુ થઈ ગયેલું. હવે આપણે ચણાને જોઈ લઈએ. ચણા આપણા સરસ મજાના બફાઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. હવે આનો હમ્મસ બનાવવા માટે આપણે જે આપણી પાસે મોટું ચોપર છે તેમાં આપણે એડ કરી દઈશું. મિક્સરમાં પણ ક્રશ કરી શકીએ. હવે બહુ બધું આપણે નાખીશું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો. એના પછી આપણે મરીનો પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખીશું અને 1.5 થી 2 જેટલા આપણે લીંબુ નીચોવી દઈશું. અને આ હમ્મસની અંદર લસણ ખટાશ ભરપૂર હોય ને અને તીખાશ, તો રિયલી હમ્મસ ખાવાની બહુ જ મજા આવશે. તો લીલા મરચાં પણ આપણે હમ્મસમાં એડ કરી શકીએ તીખાશ માટે. તો અહીંયા આપણે હમ્મસની અંદર 1.5 લીંબુ નીચોવી લીધેલું. અને ઉપરથી આપણે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખીશું. હવે સરસ રીતે આ ચણાને ક્રશ કરી લઈશું. એકદમ સ્મૂધ પ્યુરી આપણે બનાવી લઈશું. તો અહીંયા આપણો હમ્મસ બનીને રેડી થઈ ગયેલો. હવે આપણે હમ્મસ એક બાઉલમાં કાઢી લઈશું. અને બીજી સાઈડ આપણે ટમેટાને બેક કરવા મૂક્યા હતા ને તે પણ બેક થઈને રેડી થઈ ગયેલા છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના આપણે ઓવનમાં ટમેટાને બેક કરી દેવાના. અને ઉપર આપણે તેલ પણ નાખ્યું હતું થોડુંક. તો ટમેટા પણ આપણા બેક થઈ ગયેલા. એના પછી આપણો હમ્મસ પણ બનીને રેડી થઈ ગયેલો. તો હવે આપણે હમ્મસની ઉપર બેક કરેલા બધા ટમેટા એડ કરી દઈશું. તો અહીંયા આપણે હમ્મસને આવી રીતના ફેલાવી લીધેલો.
તો હવે આપણે ટમેટા બધા જ એડ કરી દઈશું હમસની ઉપર. અને લાસ્ટમાં આપણે નાખીશું બેઝિલ, જે આપણા ઘરના ગાર્ડનનું જ હતું. એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું. અને બેઝિલનો ટેસ્ટ કોઈ પણ વસ્તુમાં તમે, મતલબ પાસ્તા હોય, પિઝા હોય કે સેન્ડવિચ હોય, જેમાં પણ તમે બેઝિલ નાખશો ને, તમને ખાવાની બહુ જ મજા આવશે અને બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે બેઝિલનો. હવે આપણે પીટા ચિપ્સથી ગાર્નિશિંગ કરીશું. તો અહીંયા આપણું સરસ મજાનો એકદમ હેલ્ધી બેઝિલ ટોમેટો હમ્મસ બનીને રેડી થઈ ગયેલો. તો તમે આવી રીતના હેલ્ધી પ્રોટીનથી ભરપૂર આ બાઉલ તમે બનાવી શકશો અને ચિપ્સ કે બ્રેડની સાથે તમે સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.